જામખંભાળિયાના મુવાડ ગામે ઉદ્યોગપતિના દીકરાના રિસેપ્શનમાં લોકોના ટોળા ઉમટતા વિવાદ. ગીતા રબારીનો હતો ડાયરો. પૂનમ માડમની પણ હતી હાજરી. અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનના 10 પોલીસકર્મીને કોરોના. શહેરના 6 સ્ટેશનના 21 કર્મી પોઝિટિવ. સુરતમાં ગર્ભવતી મહિલાએ શ્વાસ લેવા માસ્ક નીચે રાખતા પોલીસે દાદાગીરી કરી. 1000 દંડ વસૂલ્યો. કારને પણ અમાર્યું પાટું. માસ્ક ન પહેરનારા સામે હાઈકોર્ટનું આકરું વલણ. કહ્યું માસ્ક વિના ફરનારાએ 5 થી 15 દિવસ કોરોના સેન્ટરમાં આપવી પડશે સેવા. રાજ્યમાં કોરોનાના નવા 1512 કેસ સાથે કુલ કેસનો આંકડો 2,12,769 પર પહોંચ્યો. 14 દર્દીના મૃત્યુ. અભય ભારદ્વાજનો દેહ પંચમહાભૂતમાં વિલીન. કોવિડ ગાઈડલાઈન પ્રમાણે નીકળી અંતિમ યાત્રા. દ્વારકાના ખંભાળિયાના મુવાડ ગામની ઘટના સામે આવી છે. અગત્યપૂર્ણ સમાચાર. ઉદ્યોગપતિના દીકરાના રિસેપ્શનમાં લોકો ઉમટ્યા. ગીતા રબારીનો ડાયરો જોવા લોકોનો શંભુ મેળો જામ્યો. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા. ખંભાળિયાના મુવાડ ગામના ઉદ્યોગપતિના દીકરાના રિસેપ્શનનો પ્રસંગ હતો, જ્યાં લોકોના ટોળા ઉમટેલા જોવા મળ્યા. ભીડ એટલી ભેગી થઈ ગઈ કે કોરોના ન વકરે તો જ નવાઈ. ઉદ્યોગપતિના દીકરાના લગ્ન જોવા ગ્રામ્યજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા. ન સોશિયલ ડિસ્ટન્સ ક્યાંય જળવાયું, કોરોનાના ગાઈડલાઈનનું ક્યાંય પાલન થતું અહીં જોવા ન મળ્યું. ગીતા રબારીનો ડાયરો જોવા લોકોનો અહીં જમાવડો જોવા મળ્યો. ન તો ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું. સૌથી મોટો પ્રશ્ન હાલ થઈ રહ્યો છે કે શું વધુ વિગતો મેળવે સંવાદદાતા રહીમ ચાકી પાસેથી. રહીમ, ખંભાળિયાના મુવાડ ગામના ઉદ્યોગપતિના દીકરાના રિસેપ્શનનો આ વિડીયો અને સૌથી ચોંકાવનારી વાત, ગાયક કલાકાર ગીતા રબારીનો આ કાર્યક્રમ હતો, ડાયરાનો કાર્યક્રમ, જે લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. ન તો ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ જળવાયું, કોવિડના ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો વિડીયોમાં. જી ચોક્કસ જણાવી દો કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાના મોવાણ ગામે 2 દિવસ પહેલા બી લગ્નનો જે પ્રસંગ હતો ત્યારે હેલિકોપ્ટરથી જાન ગયેલી હતી. ત્યારે બી હજારોની પબ્લિકો ભીડ કરેલી હતી અને ત્યારે બી કોઈ સોશિયલ ડિસ્ટન્સ અને કોઈ માસ્ક નો ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. ગઈકાલે પહેલી તારીખે તેનું રિસેપ્શન રાખવામાં આવેલું હતું. તેમને હજારોના મોઢે માણસો ત્યાં રિસેપ્શનના પ્રોગ્રામમાં ભેગા થયા હતા. દાંડિયા રાસ ગરબાનો પ્રોગ્રામ આયોજન થયો હતો, જેમને હજારોના મોઢે ત્યાં તેમના મહેમાનો ત્યાં રાસ રમ્યા હતા. કોઈ માસ્ક નહીં પહેરેલું, કોઈ સોશિયલ ડિસ્ટન્સ નહીં, કોઈ પાલન કરેલું નહીં. લાગે છે કે જે આ કોવિડ ગાઈડલાઈનની જે રૂલ્સ રેગ્યુલેશન છે, જે ઓનલી ફોર ગરીબ લોકો અને મધ્યમ વર્ગ લોકો માટે જ લાગુ છે, વીઆઈપી લોકો માટે નથી, એવું નજર આવી રહ્યું છે. જી ચોક્કસ. આ વિડીયો વાયરલ થયા બાદ શું કોઈ કાર્યવાહી કરવામાં આવી છે? શું કોઈ પોલીસ તરફથી હાલ કોઈ ગુનો નોંધવામાં આવ્યો છે? જી નહીં, હજી સુધી કોઈ ચોક્કસ જાણકારી મળી નથી કે પોલીસે કોઈ સખ્તીથી કોઈ પગલાં લીધા હોય. હેલિકોપ્ટરનો ત્યારે બી હજારો માણસો જયારે ભેગા થયા હતા, જ્યારે હેલિકોપ્ટરની જાન ભાણોદ તાલુકાના સણકલા ગામે ગઈ હતી, ત્યારે બી હજારો માણસો ભેગા થયા હતા. ત્યારે બી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવામાં આવ્યો, ત્યારે બી કોઈ પોલીસે ત્યારે બી કોઈ પગલાં લીધેલ નથી. જી ચોક્કસથી રહીમ, સૌથી મોટો સવાલ આખરે તેમ થઈ રહ્યો છે, આખરે નિયમોનું પાલન કેમ કરવામાં નથી આવી રહ્યું? કાંતિ ગામી સામે આજે કાર્યવાહી થઈ. આ પહેલા પણ આ પ્રકારના વિડીયો સામે આવ્યા. હવે પણ સૌથી મોટો સવાલ જે થઈ રહ્યો છે, આજે વિડીયો સામે આવ્યો છે, હવે શું આ ઉદ્યોગપતિ સામે પણ શું કોઈ કડક કાર્યવાહી થશે કે કેમ? કહી શકાય કે પોલીસની કામગીરી કદાચ હકીકતમાં આવે, મીડિયાના જે અત્યારે મંતવ્યનો અહેવાલ બહાર પડતા હરકતમાં પોલીસ આવે ને કદાચ એ લોકોને સિકંજો કસે તેવી શક્યતા છે. જી ચોક્કસ રહીમ, આભાર જાણકારી આપવા બદલ. તો ખંભાળિયાના મુવાડ ગામના ઉદ્યોગપતિના દીકરાનું રિસેપ્શન હતું. ગાયક કલાકાર ગીતા રબારીનો ડાયરાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ કોવિડની ગાઈડલાઈનનું સરેઆમ ભંગ થતો અહીં જોવા મળ્યો. હવે શું આ ઉદ્યોગપતિ સામે કાર્યવાહી થશે કે કેમ?
ભાજપના પૂર્વ પ્રધાન કાંતિ ગામિતનો પણ આ પ્રકારનો જે ઘરનો પ્રસંગ હતો તેનો વિડીયો સામે આવ્યો હતો. તેમની સામે પણ આજે ગુનો નોંધાયો છે. જ્યારે હવે ફરી એકવાર તાપીની આ સોનગઢની ઘટનાના પડઘમ હજુ શાંત ન થયા ત્યાં ફરી એકવાર આ પ્રકારની ખંભાળિયાની ઘટના સામે આવી છે. શું હવે ઉદ્યોગપતિ સામે કાર્યવાહી થાય છે કે કેમ, એ સૌથી મોટો સળગતો સવાલ છે. હા, લગ્ન કરનારા નિયમો કેમ નથી પાડતા? જ્યારે કાંતિ ગામિત સામે કાર્યવાહી થઈ છે. હવે આ મામલો સામે આવ્યા બાદ શું પોલીસ પગલાં ભરે છે કે કેમ? રિસેપ્શનમાં હાજર રહેનારા કોઈને કોરોના હશે? આખરે શું કોરોના વિસ્ફોટ થાય છે? કોરોના સંક્રમણ ફેલાય છે લોકોમાં? આખરે જવાબદાર કોણ? સૌથી મોટો પ્રશ્ન હાલ તે થઈ રહ્યો છે કે હાલ મેળાવડા કરવા હોય મંજૂરી લેવી પડતી હોય છે. 100 લોકોના સાથે નિયંત્રણ સાથે મેળાવડો થતો હોય છે, પરંતુ અહીં શું આ પ્રસંગ દરમિયાન રિસેપ્શનની કોઈ મંજૂરી લેવામાં આવી હતી કે કેમ? ગાયક કલાકાર ગીતા રબારી પણ એમનો ડાયરો ચાલી રહ્યો હતો, પરંતુ ગ્રામજનો મોટી સંખ્યામાં અહીં ઉમટી પડે છે. ન તો ક્યાંય અહીં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું જોવા નથી મળતું. ઉદ્યોગપતિના દીકરાનું રિસેપ્શન હતું. સૌથી મોટો હાલ સવાલ 1 ડિસેમ્બરની રાત્રિ આ રિસેપ્શન હતું જેનો આ વિડીયો સામે આવ્યો છે. દ્વારકાના જામ ખંભાળિયાની આ ઘટના છે. કોવિડના નિયમો છે, ગાઈડલાઈન છે, તમામ નિયમોને નેવે મૂકવામાં આવ્યા છે. રિસેપ્શનમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું. એક તરફ જો વાત કરવામાં આવે મહાનગરોમાં હાલ જે સ્થિતિ છે, કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે, ત્યારે એક તરફ આ પ્રકારના જે વિડીયો સામે આવે છે, આ પ્રકારના મેળાવડાઓ જ્યારે જોવા મળતા હોય છે, લોકો નથી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા, કોરોનાની ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે, ત્યારે ક્યાંક સ્થાનિક પ્રશાસનના કાર્યવાહી ઉપર પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. કેમ કડક વલણ અપનાવવામાં નથી આવતું? શું કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી હતી કે કેમ? ફરી એકવાર ટીવી સ્ક્રીન પર બે દ્રશ્યો જે બતાવી રહ્યા છે, કાંતિ ગામિતની ધરપકડ કરવામાં આવી. 18 લોકો સામે ગુનો દાખલ થયો છે. પૌત્રીની સગાઈ હતી અને એમાં પણ હજારો લોકોનો જમાવડો જોવા મળ્યો હતો, પરંતુ ઘણા ખરા કલાકો બાદ કાર્યવાહી કરવામાં આવી. આખરે આકરું વલણ અપનાવવામાં આવ્યું છે. એસપી ઉષા રાડા છે, તેઓ તપાસ કરશે આ ઘટનાની પણ. જ્યારે આ ઘટનાના કાંતિ ગામિતની ધરપકડ થઈ, હજુ આ ઘટનાના પડઘમ શાંત નથી થયા, ત્યાં ફરી એકવાર આ જ પ્રકારનો વિડીયો સામે આવ્યો છે. જામ ખંભાળિયાનો આ વિડીયો છે. ઉદ્યોગપતિના દીકરાનું રિસેપ્શન હતું અને મોટી સંખ્યામાં ગ્રામ્યજનોનો મેળાવડો જામ્યો. ન તો ક્યાંય અહીં સોશિયલ ડિસ્ટન્સ જળવાયું, કોરોનાની ગાઈડલાઈનના જે નિયમો છે સરેઆમ અહીં ભંગ થતો જોવા મળ્યો. આખરે જે લોકો આવ્યા હતા રિસેપ્શન દરમિયાન, શું કોઈને કોરોના સંક્રમણ હશે? શું અહીંથી કોઈ કોરોના વિસ્ફોટ થાય છે, કોરોના સંક્રમણ ફેલાય છે? તો જવાબદાર કોણ? બીજો એક અન્ય મોટો પ્રશ્ન તે થઈ રહ્યો છે કે 100 લોકોની પણ મંજૂરી લેવી પડતી હોય છે, પરંતુ શું આ રિસેપ્શનનો કાર્યક્રમ મેળાવડો થઈ રહ્યો હતો, પરંતુ શું કોઈ મંજૂરી લેવામાં આવી હતી કે કેમ? સોશિયલ ડિસ્ટન્સના સરેઆમ ધજાગરા ઉડતા અહીં જોવા મળી રહ્યા છે. દ્વારકાના ખંભાળિયાના આ વિડીયો છે તે સામે આવ્યો છે. મોવાણ ગામના ઉદ્યોગપતિના દીકરાનું રિસેપ્શન હતું. હવે આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ શું પગલાં લેવામાં આવે છે તે જોવાનું બની રહે છે. 1 ડિસેમ્બરની રાત્રિ આ રિસેપ્શન હતું, ત્યારે મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી પડે છે. તો માસ્ક વગર ફરનારા બહાદુરો હવે ચેતી જજો, કારણ કે ગુજરાત હાઈકોર્ટ કરી રહી છે માસ્ક ન પહેરનારાઓ સામે લાલ આંખ, અને રાજ્ય સરકારને આપ્યો છે સખત આદેશ.
માસ્ક વગર ફરનારા સામે હાઈકોર્ટ નારાજ. દંડની સાથે કોરોના સેન્ટરમાં આપવી પડશે સેવા. કોવિડ કેર સેન્ટરમાં 5 થી 15 દિવસ સુધી આપવી પડશે સેવા. ગુજરાતમાં કોરોના તેનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે, ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટનું આકરું વલણ જોવા મળી રહ્યું છે. વધતા કોરોનાના કેસ વચ્ચે સરકાર અને પોલીસ તંત્ર સફાળું જાગી ગયું છે, પરંતુ રાજ્યમાં હજી પણ કેટલાક એવા બેદરકાર લોકો છે જે જાહેરમાં માસ્ક વગર બહાર નીકળી રહ્યા છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે માસ્ક ન પહેરનારાઓને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. માસ્ક પહેર્યા વગર ફરનાર પર કાર્યવાહી કરવામાં આવશે. જે લોકો માસ્ક પહેર્યા વગર કે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતા પકડાય છે તેમને દંડવા માટે રાજ્ય સરકારે ચોક્કસ પોલિસી ઘડવા હાઈકોર્ટે જણાવ્યું છે. કોવિડ કેર સેન્ટરની અંદર એમને સેવા આપવા માટેનું આજે એમને જે ચુકાદો સરકારને દિશા નિર્દેશ કર્યો છે એના સંદર્ભમાં આજે અત્યારે મળવાવાળી હાઈકોર્ટ અમારી હાઈ પાવર કમિટીની અંદર આના અમલીકરણ કરવા માટેની એસઓપી માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષતામાં નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ તેનું પણ અમલીકરણ કરવામાં આવશે. માસ્ક નહીં પહેરનારા લોકોને કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત કમ્યુનિટી સર્વિસ કરવી પડશે. રાજ્ય સરકારને આ મુદ્દે જાહેરનામું બહાર પાડવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. માસ્ક નહીં પહેરનારી વ્યક્તિની ઉંમર, લાયકાત અને બાકીની બાબતોને ધ્યાને લઈને કમ્યુનિટી સર્વિસ માટેની યોગ્ય જવાબદારી સોંપવાની રહેશે. માસ્ક નહીં પહેરનારી વ્યક્તિને રોજના 5 થી 6 કલાક કમ્યુનિટી સર્વિસ કરવી પડશે. ઉંમર, લાયકાતના ધોરણે જવાબદારી સરકાર નક્કી કરી શકશે. મોટા ભાગે જવાબદારી નોન મેડિકલ પ્રકારની રહેશે. આ કમ્યુનિટી સર્વિસનો સમય 10 દિવસથી 15 દિવસ સુધી રાખી શકાશે. રાજ્ય સરકાર આ હુકમની તત્કાલ અમલવારી કરાવે અને 1 અઠવાડિયા બાદ રિપોર્ટ રજૂ કરે તેવો પણ કોર્ટનો હુકમ છે. તો આ નિર્ણયને યુવાઓએ પણ આવકાર્યો છે. જેનાથી દરીને જે 6 કલાક જે ગવર્મેન્ટે હાઈકોર્ટે જે નિર્ણય લીધો છે 6 કલાક કોવિડ સેન્ટરની અંદર જોબ કરવી, તેનાથી લોકો ડરીને માસ્ક પહેરતા થશે અને લોકોને પહેરાવશે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા જ ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસો અંગે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે રાજ્ય સરકારની સંક્રમણને રોકવા માટે કડક પગલાં લેવા માટે આદેશ કર્યો હતો. હાઈકોર્ટે કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં માસ્ક વિના ફરતા લોકો સામે લાલ આંખ કરી સરકારને સૂચન કર્યું હતું કે માસ્ક વિનાના લોકો પાસેથી દંડની સાથે 8 દિવસ કોવિડ સેન્ટરમાં કામ કરાવો. સરકાર આ મુદ્દે વિચાર કરે અને આગામી મુદત સમયે પોતાનો જવાબ રજૂ કરે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. માસ્ક ન પહેરવા બાબતે કોવિડ સેન્ટરમાં સેવા આપવી પડશે તેવા હાઈકોર્ટના નિર્ણયને લોકો આવકારી રહ્યા છે, પણ તેનું પાલન નથી કરતા. જે દ્રશ્યો કેમેરામાં ક્યાં થાય છે, લોકોમાં હજુ પણ કોરોના અંગે ગંભીરતાનો અભાવ જોવા મળ્યો છે. ત્યારે સાંભળીએ માસ્ક વગર ફરતા બેદરકાર અમદાવાદીઓ શું કહી રહ્યા છે. ત્યારે હવે માસ્ક ન પહેરનાર લોકો પર જે તવાઈ છે તે બોલાવવામાં આવી રહી છે. હવે માસ્ક ન પહેરનાર લોકોનો દંડની સાથે સાથે તેમની પાસે હવે કોવિડ કેરની અંદર સેવા પણ કરાવવામાં આવી રહી છે. ત્યારે લોકો છે હજુ પણ જે લોકોમાં ગંભીરતા છે તેનો અભાવ જોવા મળી રહ્યો છે. લોકો માસ્ક પહેર્યા વગર પણ જે બજારોમાં ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. તમે માસ્ક કેમ નીચે उतार्यो છે? चढ़ा लिया ऊपर वापस। लेकिन ये थोड़ी लेने को तो चाहिए ना, तो इसमें क्या सांस नहीं ले पाते? नहीं ले पाते रहे। पता है नए जो नियम आए पता है आपको? हाँ बराबर है। मास्क नहीं पहनने वाले को कोविड केयर में भेजा जा रहा है. कोविड रिपोर्ट करा के आया हूँ, मेरे पास रिपोर्ट है. ऐसा नहीं, कोविड केयर के अंदर जाके उनको सेवा करनी है. रिपोर्ट मेरे पास है ऑलरेडी. अच्छा, आप क्या करेंगे? रिपोर्ट है, कल की रिपोर्ट है मेरे पास. रिपोर्ट की बात नहीं है भैया, जो नहीं पहन रहे उनको कोविड केयर में सेवा करने के लिए भेज रहे हैं, क्या करेंगे? हाँ सेवा करने चले जाएंगे, वादा नहीं. मास्क नहीं पहनेंगे? नहीं पहन रहे ना, पहने तो हैं और लोग पहने, ये पहने. जे रीते क्या है काका, मास्क किधर है आपका? मास्क हमने नहीं पहना हुआ क्यों नहीं पहना? क्योंकि हमें डर नहीं है कोरोना से. लेकिन आपसे दूसरे लोगों को तो डर है. क्यों, हम बीमार थोड़ी हैं बहन जी. अब ये कैसे पता लगा ले कि आपको कोरोना है कि नहीं है? कोरोना नहीं है बहन जी हमको. आपको पता है जो मास्क नहीं पहनता उनके पास पेनल्टी के साथ कोविड केयर में उनके पास सेवा भी कराई जाएगी, पता है आपको? हाँ मुझे पता है. तो क्यों नहीं पहना? पहन लेते हैं, आप बोलते हो तो. ठीक है, मास्क पहना कीजिए.
તો જે રીતે લોકો છે તેમાં ગંભીરતાનો અભાવ જોવા મળી રહ્યો છે. લોકો છે હજુ પણ ભીડ એકઠી કરી રહ્યા છે. આ પહેલા જ જ્યારે લોકો ખરીદીમાં લાગ્યા હતા અને જે કહી શકાય કે પરિસ્થિતિ છે તે વિકટ બની ગઈ હતી, ત્યારે હવે લોકોએ જાગૃત થવાની જરૂર છે. જે રીતે નિયમો છે તે બદલવામાં આવ્યા છે, પરંતુ લોકો છે તે ગંભીરતા નથી રાખવી રહ્યા અને જેના કારણે અનેક લોકોને આ કોરોના સંક્રમિત થવાનો એક ભય છે તે પણ રહે છે ને ગુટકે ને ભૂસકે જે કેસીસમાં જે વધારો થઈ રહ્યો છે, કદાચ આ જ લોકોના કારણે કેસીસમાં વધારો છે તે જીકાઈ રહ્યો છે. કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો સુરતમાં માસ્ક માટે ફરીથી વિવાદ થયો છે. સગર્ભા મહિલા સાથે સુરત પોલીસની દાદાગીરી સામે આવી. વાત જાણે એમ છે કે શ્વાસમાં તકલીફ થતા મહિલાએ માસ્ક નાક નીચે રાખ્યું હતું, જે અંગે કમિશનર કચેરી બહાર મહિલા અને પોલીસ વચ્ચે રકઝક થઈ અને પોલીસે ₹1000 દંડ વસૂલ્યો હતો. મહત્વનું છે કે સગર્ભા મહિલાએ હોસ્પિટલની ફાઇલ બતાવવા છતાં પોલીસે કડક વલણ અપનાવ્યું અને અંતે દંપતીએ હાર માની ₹1000નો દંડ ભર્યો હતો. मेरे बेटे ने मतलब मास्क पहना है, मैं प्रेग्नेंट हूँ, मेरा 3रा महीना चल रहा है, जो मेरा जी घबरा रहा है, मैं मास्क नहीं पहन सकती, सिर्फ गले में उतारा हुआ है. तो ये ट्रैफिक पुलिस वाले हमें रोक के हमसे 1000 रुपए 2000 रुपए मांग रहे हैं. अगर नहीं दे रहे पैसे तो हमारी गाड़ी को लॉक कर रहे. अगर इन लोगों को पैसे दे दिया तो हमें छोड़ रहे. ये कैसा तरीका है? कोई लेडीज प्रेग्नेंट है तो इनके घर पे लेडीज नहीं है क्या? કોરોના મહામારીમાં અમદાવાદની હોસ્પિટલો ઉઘાડી લૂંટ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જી હા, કોરોનાના નામે દર્દીઓને છેતરવામાં આવી રહ્યા હોવાના થઈ રહ્યા છે આક્ષેપ. શું છે આ મામલો, આવો જોઈએ. શું કોરોનાના દર્દીઓની સારવારના નામે કૌભાંડ થઈ રહ્યું છે? શું દર્દીઓને ઓછા દિવસ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે છે? શું વધુ દિવસ સારવાર આપવાનું કોર્પોરેશનના ચોપડે નોંધાય છે? શું દર્દીઓની સારવારના નામે કમાણી કરાય છે? વાત એમ છે કે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતા 7 જેટલા દર્દીઓની સારવારના નામે છેતરપિંડી કરવામાં આવી છે. 25 ઓગસ્ટના રોજ કોરોના ચેકઅપ દરમિયાન સંક્રમણ હોવાને લીધે ઓઢવની, CUH અને વસરાલની અવધ હોસ્પિટલમાં સારવાર માટે મોકલાયા હતા, જ્યાં તેઓને 1 અને 2 સપ્ટેમ્બરના રોજ ડિસ્ચાર્જ આપવામાં આવ્યા. વાત એટલેથી નથી અટકતી. કોરોના દર્દીઓને સારવારના નામ પર ફક્ત ગરમ પાણી અને એક ટેબ્લેટ જ આપવામાં આવી હતી. કેટલાક દર્દીઓ પાસે દવા પેટે ₹900 પણ લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બંને ખાનગી હોસ્પિટલ અને ડેટામાં અને ડિસ્ચાર્જ ફાઇલમાં તારીખો અલગ અલગ છે. ગોમતીપુર કોર્પોરેટર આફરીન પઠાણે અધિકારીઓ અને ખાનગી હોસ્પિટલનો ભ્રષ્ટાચાર ગણાવ્યો હતો. अवध एंड CUH हॉस्पिटल में 2-4 दिन के लिए, लेकिन कॉरपोरेशन के अंदर माहिती 15 से 20 दिन की बता रही हैं. तो मैं क्या समझूं, मैं डायरेक्ट आरोप ही लगाना चाहती हूँ कि ये जो कॉरपोरेशन और अधिकारी मिलकर, प्राइवेट हॉस्पिटल मिलकर क्या कर रहे हैं. કોર્પોરેશનના રેકોર્ડ અને દર્દીના કહેવા પ્રમાણે અને દર્દીની હોસ્પિટલની ફાઇલ પર રહેલ રેકોર્ડની વિસંગતતા પર નજર કરીએ. દર્દીનું નામ પત્રકના રેકોર્ડ પર યોગેશભાઈ લોધા, તારીખ 27 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર 2020 દર્દીનો ફાઇલનો રેકોર્ડ છે, જે કોર્પોરેશનના પત્રકના રેકોર્ડમાં 27 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી નોંધાયેલો છે. દર્દી ધનસુખભાઈ લોધા, દર્દીના ફાઇલ રેકોર્ડમાં 25 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી નોંધાયો છે, જ્યારે કોર્પોરેશનના પત્રકમાં 25 ઓગસ્ટથી લઈ 7 સપ્ટેમ્બર સુધી નોંધાયેલો છે. દર્દી આશાબહેન ઠાકોર, જેમના દર્દીના ફાઇલમાં 27 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધીનો સમય છે, જ્યારે કોર્પોરેશનના પત્રકમાં 27 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી નોંધવામાં આવ્યું છે. દર્દી જમનાબહેન લોધા, જેમના દર્દીના ફાઇલમાં 25 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર નોંધવામાં આવ્યું છે, જ્યારે કોર્પોરેશનના પત્રકમાં 25 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર સુધી નોંધવામાં આવ્યું છે. આમ દર્દીઓને હોસ્પિટલમાં ઓછા દિવસ સારવાર આપી હોવા છતાં વધુ દિવસો સારવાર અપાયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યા હોવાનું કોર્પોરેશનના કાગળ ઉપર જોવા મળી રહ્યું છે. वो लोग जास्ती कह रहे कि इतने दिन तुमको रखे, हमको इतने दिन में रजा दे दी, इतने दिन उन्होंने रखे ही नहीं थे हमको. हाँ, वो गलत बता रहे हैं. અવસ્થાન આ રાખ્યો તો મને 5 ફૂલારા રાખ્યા હતા મને, પછી રજા આપી દીધી મને. કોર્પોરેશન દ્વારા દર્દીઓની સારવાર માટે 98 જેટલી હોસ્પિટલ
કોવિડ ડેઝિગ્નેટેડ જાહેર કરાઈ છે અને કુલ 3204 પથારી ઉપલબ્ધ છે. આ સાથે 5 કોવિડ કેર સેન્ટર ઊભા કરાયા છે, જેમાં 328 પથારી છે. સારવારના ખર્ચની વાત કરીએ તો વોર્ડમાં રહેલા બેડ પર દર્દી ન હોય તો રોજના 720 રૂપિયા, જ્યારે દર્દી હોય તો 4500 રૂપિયા હોસ્પિટલને આપવામાં આવે છે. એચડીયુના બેડ પર દર્દી ન હોય તો 1080 અને દર્દી હોય તો 6750 રૂપિયા એક બેડના હોસ્પિટલને ચાર્જ આપવામાં આવે છે. આઇસોલેશન અને આઈસીયુ વાળા બેડ ઉપર વિધાઉટ દર્દી ચાર્જ 1440, જ્યારે દર્દી હોય તો 9000 રૂપિયા આપવામાં આવે છે. વેન્ટિલેટર, આઇસોલેશન અને આઈસીયુ વાળા બેડ ઉપર દર્દી ન હોય તો 1800 અને દર્દી હોય તો 11250 રૂપિયા ચાર્જ કોર્પોરેશન હોસ્પિટલોને ચૂકવે છે. આમ હોસ્પિટલમાં દર્દી હોય કે ન હોય ચાર્જ ચૂકવવામાં આવે છે. ત્યારે દર્દીઓને વધુ દિવસો દાખલ કરેલા દર્શાવી કમાણી કરાતી હોવાનો આક્ષેપ વિપક્ષે કર્યો છે. અહીં હવે પ્રશ્ન એ થાય છે કે અન્ય કેટલી હોસ્પિટલોમાં આવા ગોટાળા થયા હશે. અમદાવાદમાં એક તરફ કોરોના કાળ અને આ જ કોરોના કાળમાં કૌભાંડીઓ કૌભાંડ કરવામાંથી બાકાત નથી રહ્યા. શહેરના 7 એવા દર્દીઓ કે જેને એએમસીએ ખાનગી હોસ્પિટલમાં રેફર કર્યા, જ્યાં 5 દિવસની સારવાર લીધી, પરંતુ ચોપડે દર્શાવ્યા 15 દિવસ. ત્યારે અહીંયા સવાલ એ છે કે શું કોર્પોરેશન આ વખતે વિજિલન્સ તપાસ સોંપશે કે પછી હર હંમેશની જેમ આંખ આડા કાન કરશે? કેમેરામેન મુંજાલ ભટ્ટ સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં તહેવારો બાદ કોરોનાના કેસમાં ઉછાળો આવતા સરકારે વીકેન્ડમાં લોકડાઉન મૂકતા શહેરની ક્લબોના મેનેજમેન્ટે ક્લબોને બંધ કરવાનો નિર્ણય લીધો હતો. રાજપૂત અને કર્ણાવતી ક્લબે સભ્યોને મેસેજ કરીને જાણ કરી હતી કે આગામી નવી સૂચના ન મળે ત્યાં સુધી ઓછામાં ઓછા 1 અઠવાડિયા માટે ક્લબ બંધ રાખવામાં આવશે. જોકે હવે ક્લબોએ આ નિર્ણયને લંબાવવાનું નક્કી કર્યું છે. રાજપૂત ક્લબ હવે 10 ડિસેમ્બર સુધી બંધ રહેશે. દિવાળીના તહેવારો બાદ અમદાવાદ સહિતના શહેરોમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે ક્લબો પણ બંધ રહેવાની જાહેરાત અગાઉ કરવામાં આવી હતી અને વધુ એક વખત હવે કર્ણાવતી અને રાજપથ ક્લબે તે બંધના નિર્ણયને લંબાવવાનો નિર્ણય કર્યો છે. જોઈ શકાય છે આ ક્લબો જે છે તે બંધ રાખવાના નિર્ણયના પગલે સુમસામ ભાસી રહી છે અને મેમ્બરોની જે આવન જાવન છે તે સદંતર બંધ કરી દેવામાં આવી છે. કર્ણાવતી ક્લબે અગાઉ જ્યારે અમદાવાદમાં શનિ રવિનો કરફ્યુ લગાવવામાં આવ્યો ત્યારથી શરૂ કરી 1 અઠવાડિયા માટે ક્લબને બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. સાથે સાથે જ રાજપથ ક્લબે પણ અઠવાડિયા માટે થઈને ક્લબને બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. પણ હવે જ્યારે વધુ એક વખત સંક્રમણનું પ્રમાણ સતત વધી રહ્યું છે, ત્યારે બંને ક્લબો તરફથી 10 અને 15 ડિસેમ્બર સુધી, રાજપથ ક્લબ 10 ડિસેમ્બર સુધી અને કર્ણાવતી ક્લબ 15 ડિસેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેમેરામેન મનીષ સાથે સોનલ નડકટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં પોલીસ કર્મીઓમાં કોરોના સંક્રમણ થવાના આંકડાઓ વધી રહ્યા છે. ત્યારે શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં બુધવારે એક જ દિવસમાં 10 જેટલા પોલીસ કર્મીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં 16 પોલીસ કર્મીઓ કોરોના પોઝિટિવ છે. ચાંદખેડામાં એક સાથે 10 પોલીસ કર્મીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જ તમામને હોમ આઇસોલેટ કરાયા હતા અને સમગ્ર પોલીસ સ્ટેશન તેમજ તમામ પોલીસ ચોકીઓને સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. અમદાવાદ શહેરમાં પોલીસ કર્મીઓને કોરોના પોઝિટિવ થવાની જે આંકડાઓ છે તે વધી રહ્યા છે. અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આજે એક સંગાથે 10 જેટલા પોલીસ કર્મીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ખાસ કરીને ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના જે તમામ અધિકારીઓ છે તેમાં 10 પોલીસ કર્મીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે પોલીસ સ્ટેશનમાં આજે પણ સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું. દરરોજ સેનેટાઇઝ કરવામાં આવે છે અને ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ જે પ્રકારે લોકોની વચ્ચે કામગીરી કરી રહી હોય ત્યારે તેના કારણે પોલીસ કર્મીઓમાં કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. અને ઝોન 2 ની વાત કરીએ તો ઝોન 2 માં કુલ અત્યારે 26 જેટલા પોલીસ કર્મીઓ કોરોના સંક્રમિત છે અને તમામ પોલીસ કર્મીઓ હોમ આઇસોલેશનમાં કોરોનાની સારવાર લઈ રહ્યા છે. કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. લોકડાઉન બાદ સંપૂર્ણ રીતે બેરોજગાર બનેલા બેન્ડવાળા, બગીવાળા, સાઉન્ડવાળા સહિત અનેક નાના વ્યવસાયકારીઓએ સુરતમાં અઠવા ગેટ વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી રેલી નીકાળી. આ રેલીમાં અનેક બગીવાળા અને બેન્ડવાળાઓએ પોતાના વ્યવસાયના સાધનો સાથે જોડાયા હતા.
સુરતમાં બેન્ડ બાજા અને બગીવાડાનું એલાને જંગ. સાઉન્ડ અને મંડપ એસોસિએશન પણ જોડાયું. તમામ લોકોને સરકાર પાસે સહાયની માંગણી. સહાય કરો અથવા ઇવેન્ટની છૂટછાટ આપો. હાથમાં બેરોજગારીના બેનર લઈને જઈ રહેલા આ લોકો. રેલીમાં સરકાર પાસે રાહત પેકેજની માંગ કરી લાચાર બનેલા બેન્ડ બાજા, બગીવાડા અને સાઉન્ડવાળા પોતાના વ્યવસાયને બચાવવાની માંગ કરી રહ્યા છે. જો કે આ રેલીને ઉમરા પોલીસ દ્વારા અટકાવવામાં આવી હતી અને કલેક્ટર કચેરી બહારથી જ પરત લઈ જવા સૂચના આપવામાં આવી હતી, જેથી બગ્ગી અને ઢોલ વગેરે પરત રવાના કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું કે ભાઈ જ્યારથી લોકડાઉનની શરૂઆત થઈ છે ત્યારથી અત્યાર સુધીમાં અમારા ધંધાને કોઈ પણ પ્રકારની છૂટ મળી નથી કે કોઈ ધંધા શક્ય થયા નથી. તો જેથી કરીને સરકારને એક જ વિનંતી છે કે અમારા સાઉન્ડ સાથે સંકળાયેલા જે વ્યક્તિઓ છે, સાઉન્ડ વિશે પણ સરકાર કંઈક વિચારે કે દરેક પ્રસંગોમાં સાઉન્ડની જરૂરિયાત અનિવાર્ય હોય છે. પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું. જ્યારથી લોકડાઉન લાગ્યું છે ત્યારથી બેન્ડ, બગી, સાઉન્ડ સાથે સંકળાયેલા લાખો લોકોને કોઈ રોજગાર મળ્યો નથી. તેઓને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. અગાઉ પણ રાજકોટ અને અમદાવાદમાં કેટલાક આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો અન્ય ધંધામાં ચાલ્યા ગયા હોવાના કિસ્સા પણ આવ્યા હતા. રેલી દરમિયાન કેટલાક પાસેથી જાણવા મળ્યું કે પરિવારનું ગુજરાન અને પોતાના બાળકોના ઓનલાઈન શિક્ષણની ફી પણ ચૂકવી શકતા નથી. હજી રજૂઆત એ કરવાના છે કે અમારા રોજી રોજગાર ધંધા ચાલે, લગ્નોમાં અમારી બેન્ડ બાજાની છૂટ આપે તો અમે લોકો એનાથી અમને કંઈ બીજું વ્યવસાય અમારી સાથે જોડાયેલું નથી. અમે લોકો બીજું વ્યવસાય અમે કંઈ કરતા આવડતું નથી. તો અમને સરકારશ્રીને વિનંતી કે આ બેન્ડ બાજાને છૂટ આપો તો અમારી રોજી ચાલે ને અમારા બચ્ચાઓ અમારા બૈરાઓને ભરણ પોષણ થાય. બેન્ડવાળા 300 થી 400 પરિવાર સાથે 1200 જેટલા, બગીવાળા 150 જેટલા પરિવાર 800 જેટલા, સાઉન્ડવાળા 300લેજેન્ડ ફૂટબોલર મેરેડોનાનું થોડા દિવસ અગાઉ જ નિધન થયું છે. ત્યારે કિંગ સ્ટાર એકેડમી દ્વારા મેરેડોનાને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી ફૂટબોલ ટુર્નામેન્ટ યોજવાનો નિર્ણય કરાયો છે, જેને કારણે નવી પેઢી મેરેડોના વિશે જાણી શકે. આ ટુર્નામેન્ટમાં 300 જેટલા પ્લેયરો ભાગ લેશે, જેમાં પહેલી યુથ લેજન્ડ કેટેગરીમાં 15 થી 17 વર્ષના પ્લેયરને રમવાનો મોકો મળી રહેશે, જ્યારે અન્ય 12 ટીમો 10 દિવસની ટુર્નામેન્ટમાં ભાગ લેશે. મહત્વનું છે કે આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓ ગુજરાતના અલગ અલગ શહેરો જેમ કે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતથી ભાગ લઈ રહ્યા છે. આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને 50,000નું ઇનામ આપવામાં આવશે. બેસ્ટ પ્લેયરને મેમેન્ટો અને 25,000 સુધીના અરસોટ વાઉચર આપવામાં આવશે. ફૂટબોલ પ્લેયર્સ છે એના રિલેટેડ કે જેની અંદર બાળકોનો બી ખ્યાલ પડે કે દિગ્ગજ પ્લેયર કોણ હતું, પ્લસ કે જે આ ઇવેન્ટ્સની અંદર જે બાળકો જે પાર્ટ લેશે તેના અમે બધા સ્ટુડન્ટ્સના કન્સર્ટ પ્લસ અમે બધાના રિપોર્ટ્સ કરાવવાના છે, કોવિડ રિપોર્ટ્સ, કે જેના સંક્રમિત બીજા બાળકો બી ના આવી શકે, જેના ઘરે કોવિડ કોઈ પ્રોબ્લેમ હોય એના કારણથી. ઓકે, થેન્ક યુ. તો અત્યારે હાલ મેટ્રો ન્યૂઝમાં બસ આટલું. મને આપશો રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. વધુ અપડેટ મેળવવા માટે આપ લોગિન પણ કરી શકો છો મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.